લાછરસ સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ થવા પામ્યો હતો। ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીના માર્ગદર્શનમાં તારીખ 20મી થી 25મી જાન્યુઆરી 2025 દરમિયાન નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ 2025 દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત નાંદોદ તાલુકાના લાછરસ સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ઇન્ચાર્જ મામલતદાર શ્રી ડી.એમ. સાખટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન સલામતી અંગેના જરૂરી પગલાં ભરવા અને લોકોમાં જનજાગૃતિના ઉમદા આશય અને બાળકો જુદી જુદી આપત્તિઓ વિશે જાણકારી મેળવે, તેમના ઘર પરિવારમાં પણ અવેરનેસ કેળવાય તેવા જાગૃતિના પ્રયાસો આ શાળા સલામતી સપ્તાહ 2025 દરમિયાન કરવામાં આવનાર છે। બાળકોને આપત્તિ વિશે વધુ માહિતી મળે તે માટે અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવા માટે કહેવાયું છે। સાવચેતી એ જ સલામતી હેઠળ આ કાર્યક્રમમાં એક સપ્તાહ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટી, મોક ડ્રીલ, રેડક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, 108 એમ્બ્યુલન્સ સેવા, રોડ સેફટી જેવા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ શાળાના બાળકોએ નિહાળ્યું હતું। ત્યારબાદ રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગવાના સમયે તેમજ પૂરના સમયે રાખવાની સાવચેતી અને બચાવ કામગીરી અંગેના વિવિધ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી જાણકારી આપી હતી। આ વેળાએ ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન તડવી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીશ્રીઓ, શાળાના આચાર્ય શ્રી હંસાબેન પટેલ, ઇન્ચાર્જ સીઆરસી ધર્મેશભાઈ કાછિયા, ફાયર સેફટી વિભાગ અને ઇમરજન્સી વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા। શાળા સલામતી કાર્યક્રમ 2025 અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી કરવાની છે। સદરૂપ કાર્યક્રમ આપણે 2015થી ચાલુ કરેલો છે અને દર વર્ષે શાળા સલામતી કાર્યક્રમ યોજાય છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈપણ દુર્ઘટના સર્જાય કે ડિઝાસ્ટર બને તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, એમાંથી કેવી રીતે એનો ઉપાય કરવો, શું કરવું શું ન કરવું, એ બધી બાબતોને સમજ આપે એના પર શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે, જે અંતર્ગત 108 ની પણ કામગીરી સાથે સાથે બીજી જે કંઈ કામગીરી છે, કોઈ અર્થકેસ સર્જાય, આગ સર્જાય કે પછી કોઈ પણ પાણીની મુસીબત સર્જાય એ વખતે શું કરવું શું ના કરવું એ બધીની સમજ પૂરી પાડતો કાર્યક્રમ એટલે શાળા સલામતી કાર્યક્રમ। એ અંતર્ગત એક અઠવાડિયા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, જે અંતર્ગત તમામ શાળાઓમાં આ કાર્યક્રમ યોજાવાનો છે અને આ શાળા સલામતી કાર્યક્રમ પખવાડિયાની ઉજવણી થાય એ અંતર્ગત આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લાછરસ ગામેથી શરૂઆત કરીએ છીએ।